આજે ગરમીમાં શરૂઆત થાય છે આપણા વિડીયોની કેન્ડી ખાતા ખાતા. તમને એવું લાગતું હશે ને કે વેટ લોસ જર્નીમાં ગુલ્ફી, તો આ એકચ્યુઅલી વેટ લોસ ગુલ્ફી છે. અને વેટ લોસ ગુલ્ફી હું આગળ કહું તમને મસ્ત છે. તો મેં આજે એકચ્યુઅલી આ ત્રીજી ગુલ્ફી છે મારી. આજે છે ને મેં ગુલ્ફી 3 ખાધી છે, મતલબ 2 ખાઈ લીધી હતી બપોરે જ આવી ત્યારે, અને એક અત્યારે પાછી સૂતા પહેલા ખાઈ લો કરીને. અને આ અઠવાડિયું મારું, હું બુધવારે વજન બતાડું છું, પાછો બુધવારે બતાવીશ, એટલે આજે સોમવાર છે ને, કાલની પરમ દિવસે, બરોબર. તો આ અઠવાડિયામાં તો મેં શેરડીનો રસ પીધો છે કેટલી વખત, ને ફ્રૂટ સલાડ એક દિવસ બનાવ્યું હતું, તો એ 3 વાટકા ગટકાવી ગઈ હતી. અને આજે 3 ગુલ્ફી ખાઈ ગઈ છું. અને છતાં એવી આશા રાખું છું કે બુધવારે વજન ઓછું આવે. તો ખાતા પીતા વજન ઉતારવું છે ને મારે, એટલે એકચ્યુઅલી મીઠું તો નથી ખાતી, પણ આ અઠવાડિયામાં મેં સોચ્યું હતું કે હું ઓબ્ઝર્વેશન કરું કે આવી રીતે હું ખાઈ લઉં ને એક્સરસાઇઝ બી કરું. વોકિંગ તો નથી કરતી, ગરમીનું આળસ થઈ જાય સવારે ઉઠવામાં, તો વજન ઉતરે કે નહીં જોઉં એમ. એટલે આ બુધવારે જોઉં હું હાલચાલ છે વજન કાંટામાં, એ પ્રમાણે નેક્સ્ટ વીક પ્લાન કરી ને અઠવાડિયામાં બધું ખાઈ પીને, મતલબ આમ તો પરસોત્તમ મહિનાનું 91 કરું છું, પણ ને રાતે કંઈ ખાતી નથી, પણ આ ગુલ્ફી ખાઈ લો એટલે આ તો હાલે ફરાળમાં. તો મેં કીધું ખાતા ખાતા અટકાઈ જાય ને, એવી સરસ થી રહેવાનું નહીં. મેં કીધું વિડીયો કરતા કરતા ખાઈ લો. ના ચલો, આજે મેં હું ખાધું ને બતાવી દો, કેલેરી કાઉન્ટ પણ બતાવી દો 3 ગુલ્ફી સહિતનું, અને શું એક્સરસાઇઝ કરી છે એ પણ બતાવી દો, બરોબર. આજે સવારની શરૂઆતથી 7 વાગે અને મેં મોરી ચા પીધી હતી. મમ્મી પપ્પાનો નાસ્તો બનાવી દીધો, જો એ લોકો નાસ્તો પણ કરે છે. આજે તો મને ચા પીવાનું હું મન થયું હતી, મેં કીધું હાલો સબડકા ભરીને પી લો મોરી ચા. એટલે ચા પી લીધી અને પાણીની બોટલ ભરી લીધી. ઘરકામ કરતાં કરતાં જે કામ કરું ને ભેગી ફેરવું કરીને પીવાય જાય. 4 લીટર પાણી આખા દિવસનો ટાર્ગેટ હોય, અને શું ગોરો આઘો હોય તો મન ના થાય પીવા જવાનું, કે ઉપર હોય હું તો નીચે આવવાનું મન ના થાય, એટલે 2 બોટલ ભેગી ફેરવું હું બધી બાજુ કામ કરતાં કરતાં. 8 વાગ્યા ત્યાં સુધી કામ કરતી હતી. કેરી સુધારતી હતી, કેવી નીકળી? કેરી પોતે ધોવાઈ ગઈ હે, ગરમી એવી હે. બતાવ તો કેમ ગઈ જો, આખી મસ્ત ઓરેન્જ આમાં પીળા ધાબા આમ થયેલ. તરબૂચ સુધારું, તરબૂચ આપણે ઠંડો ખાટું ખાઈ, મને લાગે એને ગરમી ચડી ગઈ છે કે નહીં, જોવું જોઈએ આપણે. અમારે ત્યાં ઓડિશામાં હમણાં ભયંકર ગરમી છે. ઓ બાપા રે, મેં કીધું હાલો તરબૂચ સુધારીને જોવો. અત્યારે લગભગ 9 વાગ્યા હતા. આવી રહ્યું જો, આ તો વહી જ ગયું. આપણે શરીરમાં ઠંડક થઈ કરીને તરબૂચ ખાઈ. હવે આ તરબૂચ ને ખુદ નહીં, હવે ગરમી ચડી ગઈ છે. હવે આપણી ગરમી શું ઉતારશે? મીઠું ચાઈ તો ખરી, ભલે ને તવાઈ ગયેલું હોય, પણ હું મીઠું છે પેટમાં પડ્યું ગણ કરશે. હાલે હું ઠંડી હું ગુલ્ફી નું પપ્પાએ કીધું છે રાતે દુકાને બનાવીને જમાવા દીધી છે, એટલે આવવાની છે. તો આજે મારે ખાવામાં કેલરી કાઉન્ટ એ હિસાબે કરવું છે. તો રાઈતે જ આવે ને, પપ્પા દાદા બધા ઘરે હોય તો એમ જ આવે. હેલો, ફ્રીજમાં તો રાખ દો, બિચારું તો વહી ગયું છે. આજે તો ગુલ્ફી ખાવી હતી. 11:30 વાગ્યામાં મેં એકટાણું કરી લીધું. જો આ દહીં ને રાયતું મેં કર્યું હતું, આમાં બતાવી દઉં છું કેલરી કાઉન્ટ. એમાં બધું લખેલું છે શું શું ખાધું હતી. અડધી ભાખરી મગનું શાક, અને રાયતામાં મેં બીટ ને ડુંગળી નાખી હતી. એવી રીતે ખાઈ લીધું. અને કેલરી કાઉન્ટનું કોષ્ટક જો આ છે. અને કાલે તો મેં વિડીયો નહોતો પોસ્ટ કર્યો, પણ કાલનું કેલરી કાઉન્ટનું કોષ્ટક મેં કમ્યુનિટી પોસ્ટમાં મૂકી દીધું. જો બપોરે જ માહે ગુલ્ફી લઈ આવ્યા હોય, એટલે બપોરે મસ્ત ગુલ્ફી ખાધી. પાછી મેં તો 2 ગુલ્ફી ખાઈ ગઈ હતી ટીવી હવે બેહીને, મસ્ત મજા પડી ગઈ. જેઠાલાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતા જોતા. ને એક્સરસાઇઝ કરી લીધી. આજે રોંડે મેં ઝુમ્બા ડાન્સ ટાઈપનું કર્યું હતું મેં. હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. એ કઈ રીતે લગભગ 1.5 કલાકનું હતું. અને પછી મેં થોડુંક મારી રીતે આવડે એવી 2-4 એક્સરસાઇઝ બીજી એ કઈ રીતે, જો એને મેં બતાવી દઉં વિડીયો. તો બસ આજ ફટાફટ બતાવી દીધી મારી દિનચર્યા. અને આ ગુલ્ફીની વાત કરું તો આ ગુલ્ફી વેટ લોસ ગુલ્ફી નથી એકચ્યુઅલી,
પણ હા ઓછી ખાંડની છે, એકદમ મોરી છે. મતલબ જેને સુગર હોય એ પણ ક્યારેક ખાવું હોય મીઠું મન થાય તો ખાઈ શકે એમ. મીઠી બિલકુલ વધારે પડતી મીઠી નથી. કે ને મધુરી એવી મીઠી છે, કારણ કે સ્પેશિયલ ઘર માટે બનાવી છે એટલે થોડુંક બધાને ઓછી મીઠી હોય તો મજા આવે ખાવાની. એટલે 16 થી 20 જેટલી ગુલ્ફી આવી હતી, 16 હતી શાયદ, હા. એમાંથી બધાએ ખાધી, 3 તો મેં ખાધી, હવે 3-4 વૈધી છે. બાકી બધી ખવાઈ ગઈ, બધાને બહુ ભાવી, એટલે જેનાથી જેટલી ખૂટી એટલી બધાએ ખાધી હતી. મને એમ થયું ત્યારે હું પાછી એક ખાઈ લઉં હું પેલા. રોજ કરવાનું છે મોજ, અને ક્યારેક ક્યારેક ખાઈ લેવાનું છે, ને ક્યારેક ક્યારેક મનને કંટ્રોલમાં પણ રાખવાનું છે. વજન ઉતારવાનો છે પણ મજા કરતા કરતા. મસ્ત, મજા આવી ગઈ. ચલો આજે તો 2 પેન લેવાની છે, કારણ કે કાલે મેં વિડીયો મૂક્યો નતો તો કાલના વિડીયોમાં ગ્રીન ક્રોસ માર્ક, કારણ કે કાલે ખાવા પીવામાં તો મેં ખાસ કંઈ, કાલ તો મીઠું નહોતું ખાધું ને એવું કંઈ નથી કર્યું, પણ કાલે મેં એક્સરસાઇઝ કે કંઈ નહોતું કર્યું, એક્ટિવિટી, એટલે ગ્રીન ક્રોસ માર્ક. અને આજની 25 તારીખ મે મહિનાની 2026માં રેડ ક્રોસ માર્કનું નિશાન સોમવારમાં, કારણ કે આજે મારો દિનચર્યા મેં જે સોચી ગઈ. મંગળવાર તો હવે કાલે હું સોચું છું કે વોટર ફાસ્ટિંગ કરું, કારણ કે આ અઠવાડિયામાં મેં બહુ બધું મીઠું ખાઈ લીધું છે અને ખૂબ મોજ કરી છે, તો થોડુંક કાલે વોટર ફાસ્ટિંગ કરું. અને બુધવારે પાછું વજન કરવું છે, તો થોડુંક બેલેન્સ થઈ જાય. જોઈએ હું કેટલા ગ્રામ વધ્યો, કેટલા ગ્રામ ઘટ્યો, હું અપડેટ છે. વર્કઆઉટ તો હું કરતી હતી, બાકી વચ્ચે તો એ કાલ તો નથી થયું, કાલે એક દિવસ વર્કઆઉટ નથી થયું, કાલ ચીટિંગ ડે જેવું જ છે, કારણ કે વર્કઆઉટ નથી થયું. ને ખાવા પીવામાં અનહદ મજા કરી છે આ અઠવાડિયામાં, તો હવે જોઈએ બુધવારે શું થાય છે. બરોબર છે, ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદનીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાને રાખજો. બાય, જય શ્રી કૃષ્ણ.